એને આ પેટન્ટ નોટ કરેલી છે ને આ કંપનીઓને વેચાતી આપી ને કંપનીએ એ મુજબના પેરામીટર્સને ધ્યાનમાં લઈને બનાવીને માર્કેટમાં આપેલી છે. જે બજારમાં અત્યારે તમે EPN જોવો છો ને, કિસાન શક્તિના નામથી મળે છે, તો આ ICAR થી અપ્રૂવ થયેલ છે. તો આવી વસ્તુ વાપરવાનો એટલે આગ્રહ રાખો, વિનંતી કરું છું કે એ આપણા ઓછા ખર્ચે વધારે આપણને ફાયદો થાય, લાંબા સમય સુધી જીવાતને આવતી અટકાવે. જ્યારે કેમિકલવાળી જીવાતો દવાઓ છે ને, તમે જ્યારે જીવાત દેખાય ને એટલી વખત તમારે છાંટવી પડશે. અને એ આપણી જે જમીનમાં ઉપયોગી જે જીવાતો છે ને, ધારો કે જમીનની અંદર અળસિયા હોય, એ ખેડૂતોના મિત્રો છે, એ તો ખબર છે ને આપણને. એ ઉપયોગી જીવાતો છે, ઉપયોગી કીટકો છે, એને પણ આ કેમિકલ છે એ મારશે. એટલે IPM છે, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, એનો જે આપણો જે કન્સેપ્ટ છે એને એ વિક્ષેપ કરે છે કેમિકલો. એટલે વધારે પડતા રાસાયણિક દવા અને ખાતરોનો ઉપયોગ છે ને, એ જમીનને દિવસે ને દિવસે એની ફળદ્રુપતા ઘટાડે છે, બંજર કરે છે. અને એના કારણે આપણે માણસોમાં, પ્રાણીઓમાં, પશુઓમાં જે ચામડીના રોગો, હાર્ટના રોગો, માનસિક રોગો આ વધતું જાય, એના કારણો પણ આ કેમિકલ જ છે. WHO એવું કીધું કે જો આ પદ્ધતિથી તમે એમને રાસાયણિક દવા ખાતર વાપરતા રહેશો ને, તો આવતા 15 વર્ષમાં ઘરે ઘરે કેન્સરના દર્દી છે. અને આ વાતમાં ક્યાંય અતિશયોક્તિ નથી. તમે જાણો જ છો કે આજથી 15 વર્ષ પહેલા આડોશ પડોશમાં કોઈ ગામમાં કોઈ વ્યક્તિને કેન્સર થતું ને એવું કહેતો કે કેન્સર થયું છે, મતલબ કે હવે એ માણસ બચશે નહીં. અને હવે તો આપણે ગામમાં જોઈએ તો લગભગ શેરીએ શેરીએ આપણને જોવા મળે, માણસો છુપાવે છે કે કેન્સર છે, પણ એ તો વહેલા મોડું ખબર પડવાની જ છે. અને આવું પાછું જે આપણે બધા એમ કે ભાઈ વ્યસનના કારણે થાય, હા 100% એનાથી થાય છે, પણ વ્યસન કરતાં વધારે આ પણ નડે છે. કારણ કે રાસાયણિક દવાને ખાતરનો ઉપયોગ કોણ વધારે કરે? ખેડૂત. તો ખેડૂત સતત એના સંપર્કમાં આવે, એની સાંદ્રતા, આ ઝેરનું ડબલું તમે આમ તોડ્યું અને ભરીને પંપમાં નાખ્યું તો 2-3 ટીપા આપણને સીધા આવે. હવે તમે ધારો 30 ml જેટલું 1/2 લીટર પાણીમાં નાખતા હોય તોય જીવાત મરી જતી હોય, એ તો પાણીવાળું ખાલી થોડાક અમુક છાંટા એની ઉપર પડે તો મરી જાય. તો સીધું ઝેર તમારી ચામડીને અડે છે, એ તમને નહીં દાહક અસર કરે. ઘણા બધાને આનામાં અનુભવ હશે કે દવા છાંટ્યા પછી એના શરીરે બળતરા થાય, આંખું બળે, આ પાપણું બળે, ચહેરો પછી ઊંઘ ન આવે, ઊંઘવા થઈ જાય એવી પરિસ્થિતિ થાય છે ને, આવું રાતે ઊંઘ ન આવે. તો આ બધી કેમિકલની અસર છે, આડઅસરો છે. તો તમે દર વર્ષે તમે 10-15 લીટર તમારા ખેતરમાં વાપરી નાખો એક સિઝનના, તો શિયાળો ઉનાળુના 20 લીટર, એટલે એક કેવડો મોટો જથ્થો છે. તમે હવે 25-30 વર્ષથી ખેતી કરતા હોય, 25-30 વર્ષથી સીધા ઝેરના સંપર્કમાં હોય, તો આ જે કેન્સરો થાય છે આના કારણે થાય છે. વળી પછી આમાં જે આપણે ખાદ્ય વસ્તુઓ તમારા ખેતરમાં તમે કરો છો, તો એ છાંટેલું છે, તો એ પાછું એમાં જ આવવાનું. તમને એમ થાય હું તો મારી ઘરની ગાય કે ભેંસનું દૂધ ખાઉં છું, પણ ઝાડમાં અત્યારે ભરડો આવી જાય છે, મહિનાની ન થાય ત્યાં. એટલે તમે મોંઘા મેલી કેમિકલવાળી દવાઓ તમે છંટકાવ કરો, એ ઝાડ બીજા દિવસે તમે વાટીને પછી તમારી ભેંસને ગાયને નાખો, એ દોઈને સીધું આપણે ખાઈએ દૂધ. એટલે તમને એમ થાય કે આ મારું દૂધ છે, પણ કેવું છે? મેં જ છાંટેલી દવાવાળું છે. આ તો સ્વીકારવું પડશે કે નહીં? તો માર્કેટમાં તમે વેચાતી નહીં લાવો તો એ કાંઈ દવા ખાતર વગરની તો હશે નહીં. એટલે ખેડૂતોએ પોતાએ સ્વસ્થ રહેવા માટે, આપણે નિરોગી જીવવા માટે પણ પ્રાકૃતિક ખેતી કરવી પડશે. ખર્ચ તો બચાવવો જ પડશે, પણ સારું જીવવું છે તો પ્રાકૃતિક ખેતીનો આ સહારો લેવો પડશે. એટલે એના માટે આપણે એવું નથી કહેતા કે એક જાતથી ઓલું કરીએ, પણ ધીમે ધીમે તમે આ જે તમે પ્રાકૃતિક ખેતીના જે આયામો છે, એના જે પ્રયોગો છે એને અપનાવો, તમને એમાં સફળતા મળે, વિશ્વાસ વધે, પછી ધીમે ધીમે કરતાં તમે અપનાવશો તો તમને ખૂબ જ ફાયદો થશે. આ તબક્કે મને આપ આગા ખાન સંસ્થા, કાઠિયાવાડી એગ્રો પ્રોડ્યુસર કંપની અને બોર્ડ ઓફ ડાયરેક્ટરને આપ સૌ આ પ્રોડ્યુસર કંપનીના માલિકોએ મને બોલવાની તક આપી અને શાંતિથી સાંભળ્યો, એ બદલ હું જગદીશ રોજસરા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત.